પત્રકાર એકતા પરિષદનું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું અધિવેશન જામ રાવલ ગામે યોજાયું. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષસ્થાને યજમાન મનોજ સોની અને જિલ્લા પ્રમુખ અનિલ લાલનું આયોજનને સફળતાના કળશ ચડી ગયા. તારીખ 17/3/2024 રવિવારે સવારે પત્રકાર એકતા પરિષદનું દ્વારિકા જિલ્લાનું અધિવેશન જામ રાવળ ગામે યોજાતા બહારથી આવતા મહેમાનો, પ્રદેશ જિલ્લા ઝોન મહિલા વિંગના હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે ગામના શ્રેષ્ઠીઓ, અધિકારીઓ, રાજસ્થ મહેમાનો, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલ અધિવેશનમાં સુંદર મંડપનું સમિયાણો અને સંગીતના સથવારે પધારો મારે દેશની ધૂન સાથે પુષ્પગુચ્છ દ્વારિકાધીશનો પ્રસાદીનો ખેસ પહેરાવી એકબીજાને ભેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રદેશના પત્રકાર એકતા પરિષદના આગેવાનો અને શ્રેષ્ઠીઓ વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરતા પત્રકાર એકતાના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. શબ્દોથી મહેમાનોનું સ્વાગત બાદ મહેમાનોનું જિલ્લા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સુંદર પ્રવેશ સ્ટેજ સમિયાણો સાથે સંગીતના સુર રેલાયા છે. વરિષ્ઠ 7 પત્રકારોનું સન્માન સાથે હસમુખ પટેલ અમદાવાદના મુખ્ય સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી. કાર્યક્રમની તૈયારી ઘરની દીકરીના લાગણી તૈયાર પિતા કરતા હોય ત્યારે કોઈ કચાશ ન હોય એવી તૈયારીઓ હતી. સમગ્ર કાર્યક્રમમાં ભરપેટ વખાણ થાય અને એક પત્રકારના મુખ મુદ્રા ઉપર ખુશીનો અહેસાસ જોવા મળે ત્યારે આપોઆપ નક્કી થાય કે કાર્યક્રમ સફળ હતો. મનોજભાઈ સોની વિદેશની ટૂરમાં વ્યસ્ત હોવા છતાં એક ટિકિટ છોડી બીજી ટિકિટ લઈ જામ રાવલ પહોંચ્યા હતા અને સતત સવાર સુધી કાર્યક્રમની તૈયારી કરી અનેક યુવાનોને ઊભે પગે કામે લાગ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષના પ્રભારી સત્ય છલકાતા પ્રવચનથી થતાં એકદમ શાંતિ સ્થપાઈ ગઈ હતી અને સરકાર પાસે પત્રકારોની સમસ્યાના ઉકેલ માટે કરેલા પ્રયત્નો, પત્રકારો ઉપરની આફત સામે લડત અને સંગઠનનું મજબૂતીકરણ સાથે સમય પ્રમાણે ફેરફારો, ચોક્કસ ગાઈડલાઈન, નિષ્ઠાવાન પત્રકારત્વ ની ટ્રેનિંગ જેવી શિબિરનો માહોલ જામ્યો હતો. વરિષ્ઠ પત્રકારોના શબ્દ ઉચ્ચાર કંઈક એવા હતા, આટલું સ્પષ્ટ વક્તવ્ય ક્યારેય સાંભળ્યું નથી. પત્રકારોની ચિંતા કરતું સંગાત પણ જોયું નથી. ફરી બીજા અધિવેશનનું આમંત્રણ આપી સૌને જોડવા અપીલ કરી હતી. કાર્યક્રમના યજમાન શ્રી મનોજભાઈ સોની, જિલ્લા પ્રમુખ શ્રી અનિલ લાલની ટીમ તેમજ સ્થાનિક યુવાનોની મહેનત રંગ લાવી હતી. કાર્યક્રમના અંતે સૌને દ્વારકાધીશનો પ્રસાદ, 2-3 ગિફ્ટની કીટો તમામ પત્રકારો મહેમાનોને આપી અન્ન ભેણા એના મન ભેણા કહેવતને સાર્થક કરતી વ્યવસ્થાને ન્યાય આપવામાં આવ્યો હતો. આભાર વિધિ શ્રી મનોજભાઈ સિંહનીએ કરી હતી. લાભુ કાતરોડિયા, TV18 ન્યૂઝ. કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. પત્રકાર એકતા પરિષદનો અમારો પ્રવાસ ગઈકાલથી એટલે કે રાજકોટ, સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર જે કહેવાય છે, ત્યાં જિલ્લા કાર્યાલયનું ઓપનિંગ કર્યું. પ્રદેશના 35 આગેવાનોની હાજરીમાં અને સ્થાનિક પત્રકારોની હાજરીમાં ભવ્ય ઓપનિંગ થયું અને ત્યારથી સીધા બપોર પછી અમે જામનગર આવ્યા. જામનગરનું અધિવેશન ગઈકાલે 3 થી 5 હતું. સાથે ભોજન લઈને છૂટા પડ્યા અને રાત્રિ રોકાણ અમારું દેવભૂમિ દ્વારકાના જામરાવલ ગામમાં હતું. એક ગામડામાં પણ મોટી સંખ્યાના પત્રકારો એક જિલ્લામાંથી ભેગા થાય અને સુંદર આયોજન થાય અને સફળ અધિવેશન થાય, એ દાખલો જામરાવલે બેસાડ્યો છે. દેવભૂમિ દ્વારકામાં આજના કાર્યક્રમની તૈયારી તો ક્યારે થઈ ખબર નહીં, પણ અમે સાંજે એન્ટ્રી કરીને ગેટ જોયો ને ત્યારે અમને એમ થયું કે કોઈના ઘરે લગ્ન પ્રસંગ લાગે છે. દીકરીના લગ્ન હોય ને બાપ જે તૈયારી કરે ને એવી તૈયારી જામરાવલે આ આયોજનમાં પત્રકારોના સ્વાગત અને સન્માન માટે કરી છે. એક પત્રકારનું, નાનો હોય કે મોટો હોય, બધાનું એક જ સિસ્ટમથી સંગીત સાથે સ્વાગત કર્યું છે. અને આ સ્વાગત બાદ કાર્યક્રમનું વિશાળ સ્ટેજ, વિશાળ મંડપ, ભોજનની સુંદર વ્યવસ્થા અને એના ઉપર 4 ચાંદ લાગે એવી પત્રકારોની ગિફ્ટની પણ સુંદર વ્યવસ્થા, દાતાઓની હાજરી, રાજસ્થ મહાનુભાવોની હાજરી, જિલ્લા, પ્રદેશ અને ઝોનના ગુજરાતભરમાંથી 40 કરતા વધુ આગેવાનોની હાજરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા ભાગના સિનિયર પત્રકારોની હાજરી, એમાં 7 સિનિયર પત્રકારોનું બહુમાન કરવાની અમને જે તક મળી એનું અમને ગૌરવ છે. અને આજના કાર્યક્રમે સફળતાને 4 ચાંદ એટલા માટે લગાડ્યા છે, અત્યાર સુધીમાં 25 અધિવેશન પૂરા કર્યા, 26મું અધિવેશન છે. 26મા અધિવેશનમાં
25 અધિવેશનની સાઈડ કાપી અને સર્વશ્રેષ્ઠ અધિવેશન જેને કહી શકાય આ દેવભૂમિ દ્વારકાનું જામરાવલ અધિવેશન હતું અને આનો આનંદ તમામ પત્રકારોએ માણ્યો. કદાચ કોઈ ભૂલથી ન આવી શક્યા હોય, કામકાજ હોય ન આવી શક્યા તો જોઈને પણ અફસોસ થશે કે આમાં હું ભાગીદાર ન બની શક્યો. એટલે છેલ્લે તો આ કાર્યક્રમમાં બધાનું માન સન્માન, તમામ પત્રકારોને ભેટ સોગાદ બાદ જેના અન્ન ભેળા એના મન ભેળા એ કહેવતને સાર્થક કરતું સમૂહ આજનો કાર્યક્રમ પત્રકારોનું ખાલી સ્નેહ મિલન કે અધિવેશન નહીં, પણ એક ભવ્ય મંદિરના દર્શન, ભગવાનના દર્શન અને દ્વારકાધીશની ભૂમિમાં એના ચરણ રજ કરવાની તક અમને મળી છે. ત્યારે અમે ગૌરવ અનુભવી છીએ અને બધાને સુખી થાય, પત્રકારો દુઃખમાંથી બહાર નીકળે એવી પ્રાર્થના અહીં ઉપસ્થિત મહેમાનોએ પણ કરી છે. ત્યારે જે મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા, કાર્યક્રમ સફળ બનાવ્યો, આયોજકોએ જે તનતોડ મહેનત કરી એ તમામનો જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી સોની અને અનિલભાઈ લાલ આ બધાનો અમે પ્રદેશ સમિતિ વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આજના કાર્યક્રમની સફળતાનો શ્રેય જામરાવલના યુવાનોને જાય છે અને આ યુવાનોની મહેનતને અમે ક્યારેય નહીં ભૂલીએ.